તો અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના 4 નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ડીપફેક વિડીયો 48 કલાકમાં દૂર કરવાનો આદેશ આપ્યો છે। જોકે કોર્ટે આઈએનસી અને તેના નેતાઓને 29 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે સો કોઝ નોટિસ પણ જારી કરી છે। કોર્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માલિકો એક્સ કોર્પ અને ગૂગલ એલએલપીને પણ 72 કલાકમાં વિડીયો હટાવવાનો આદેશ આપ્યો છે। અમદાવાદ જિલ્લા કોર્ટના વધારાના સિવિલ જજે એઈએલની અરજી પર એક્સ પોસ્ટને આદેશ આપ્યા હતા। કંપનીએ કોંગ્રેસના એક્સ હેન્ડલ પર 17 ડિસેમ્બરે પોસ્ટ કરાયેલા વિડીયોને લઈને વાંધો ઉઠાવ્યો હતો, જેમાં મોદી અને અદાણી વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી હતી અને તેની સાથે મોદી અદાણી ભાઈ ભાઈ દેશ વેચકર ખાય મલાઈ એવો કેપ્શન મૂકવામાં આવ્યો હતો। સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગર જિલ્લા